નાની નાની બીમારીઓ ક્યારેક મોતનો ખેલ બનતી હોય તે ક્યારેક માલુમ જ નથી પડતું, એટલે કે ખબર જ નથી પડતી. ધનુના ઇન્જેક્શનની કમી, તેનો અભાવ અને અભાવથી જ્યારે દર્દી મોતના કૂવામાં ધકેલાયો હોય તેને બચાવવામાં આવ્યો છે ગોત્રી હોસ્પિટલ દ્વારા. ગોત્રી હોસ્પિટલ એટલે કે GMARS હોસ્પિટલની આ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે અને એક દર્દીઓને ખૂબ સારી ટ્રીટમેન્ટ એટલે કે સારવાર આપે છે. વધુ એક સારી સુવિધાસભર સારવારનું ઉત્તમ ઉદાહરણ GMARS એટલે કે ગોત્રી હોસ્પિટલથી સામે આવ્યું છે. એક દર્દીને સામાન્ય ઈજા થયા બાદ તેમણે ધનુર વિરુદ્ધ ઇન્જેક્શન લીધું નહોતું. પરિણામે ટૂંક જ સમયમાં તેના મોઢામાં સ્નાયુઓ જકડાવા માંડ્યા. મોઢું ન ખુલવાને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી. ગંભીર સમસ્યાઓ દેખાવા લાગી. દર્દીની હાલત અત્યંત નાજુક જણાતા તેને ગોત્રી હોસ્પિટલ ICUમાં દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલના તબીબોની સઘન સારવાર અને દિવસ રાતની મહેનતને અંતે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. આજે તેમને રજા પણ આપવામાં આવી છે. કિસ્સો તે લોકો માટે લાલવતી સમાન છે કે જેણે નાની ઈજાને અવગણી અને રસી લેવામાં આળસ કરી છે. તબીબોએ અપીલ કરી કે કોઈ પણ ઈજાના કિસ્સામાં તુરંત જ ધનુરનું ઇન્જેક્શન લેવું તે અનિવાર્ય છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન GMARS મેડિકલ કોલેજ ગોત્રીમાં એક 43 વર્ષના દર્દી આવ્યા હતા, જેમને જશપુરા ગામના હતા અને જેમને ધનુરનું થઈ ગયું હતું. હવે ધનુર યુઝ્યુઅલી એક કોઈ પણ કશું આપણને વાગે એના પછી જ્યારે આપણે ધનુરનું ઇન્જેક્શન ના લઈએ તો આપણને એ ઇન્ફેક્શન થઈ જાય, જેનાથી આપણા આખા સ્નાયુ અને મસલ્સ જે કહેવાય એને ચકડાઈ જાય અને સ્પાઝમ આવવા લાગે, જેનાથી આપણે ખાવા પીવામાં તકલીફ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય. હવે આ દર્દી જ્યારે આવ્યું ત્યારે એની બધી તકલીફો હતી. એનું મોઢું ખુલતું નહીં હતું, શ્વાસમાં તકલીફ હતી, એટલે અમારે ગોત્રી મેડિકલ કોલેજમાં એને એડમિટ કરી અને વેન્ટિલેટરી સપોર્ટ અને જે ટ્રીટમેન્ટ આપવાની હતી બધી ટ્રીટમેન્ટ આપી, જેનાથી 40 દિવસ સુધી અહીંયા રહ્યું અને એ પેશન્ટ હવે સારું થઈને જાય છે. જેમાં એને મલ્ટિપલ બહુ બધા કોમ્પ્લિકેશન્સ પણ હતા. એમાં એને ઓટોનોમિક ડિસફંક્શન જે કહેવાય કે જે થતું હતું, અને બીજું કે એને ન્યુમોનિયા પણ થયું હતું. અને આ પેશન્ટ પછી સારું થઈને આજે જાય છે, જેમાં અમને બધા ડિપાર્ટમેન્ટ અને એમાંથી સહયોગ આપ્યું. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ, મેડિકલ સ્ટોર ડિપાર્ટમેન્ટ, અમારો નર્સિંગ સ્ટાફ છે, અમારા રેસિડેન્ટ ડૉક્ટર્સ અને બધા મેડિસિન ડિપાર્ટમેન્ટમાંથી સારો સહયોગ મળ્યો છે. ડૉક્ટર ઇરફાન, મેડિસિન ડિપાર્ટમેન્ટ.